હેલો વેલ્થ ક્રિએટર્સ, તમે અહીંયા સુધી આવી ગયા છો એનો મતલબ કે તમે લાઈફમાં બહુ મોટી વેલ્થ ક્રિએટ કરવા માંગો છો યા તમારી પાસે એક બહુ મોટું સપનું છે એને પૂરું કરવા માંગો છો, બરાબર? તો અહીંયા સુધી તમે આવ્યો છો તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે તમે યા તો વેલ્થ ક્રિએટ કરવા માંગો છો યા તમારું કોઈ બી બીજું સપનું છે જે પૂરું કરવા માંગો છો. તો એના માટે તમારી પાસે જે ઘટે છે, જે વસ્તુના લીધે તમે પૂરું નથી કરી શકતા, એમાં ઘણા લોકો પાસે મેન્ટરશિપનો અભાવ હોય છે કે એને સાચા મેન્ટર નથી મળતા કે જેનાથી મતલબ કરવું છે ઘણું બધું પણ સાચો રસ્તો દેખાડવા વાળા કોઈ નથી. તો મેન્ટરશિપનો અભાવ છે યા ઘણા લોકો પાસે મતલબ આખો બિઝનેસ પ્લાન રેડી છે, એક્ઝિક્યુશન રેડી છે, બટ ફંડના અભાવથી, રૂપિયાના અભાવથી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક બિઝનેસ સ્ટાર્ટ કરવામાં અટકે છે. તો આ લોકો માટે મેન્ટરશિપ, ફંડ, આ બધી વસ્તુ ક્યાંથી મળશે એના ઉપર આપણે આજે વાત કરશું. તો આજે હું તમને એક મારા ઇનિશિયેટિવ વિશે વાત કરીશ. એવું ઇનિશિયેટિવ છે કે જે બ્રિજનું કામ કરે છે. આ બ્રિજ કઈ રીતનો બ્રિજ છે? આ બે વસ્તુને મળવાનો અથવા બે વ્યક્તિને મેળવવાનો બ્રિજ છે. તો આ બ્રિજમાં હું બે કેટેગરીના લોકો લઈને ચાલુ છું. પહેલી કેટેગરી તમને કહું, પહેલી કેટેગરીમાં આવે છે ડ્રીમર્સ. આ એવા લોકો છે કે જેની પાસે બહુ મોટું સપનું છે, જેને મતલબ લાઈફમાં કંઈક કરી ચૂકવાની ભાવના છે, બહુ મોટા રૂપિયા કમાવા છે, બહુ મોટો બિઝનેસ ક્રિએટ કરવો છે. તો આમની પાસે સપનું છે અને આ સપનાને પૂરા કરવા માટે આમની પાસે શું છે? એક તો ટાઈમ છે કે ભાઈ એમની લાઈફને એમ કે છે કે હું દિવસના 24 કલાક છે ને તો એમાંથી 23 કલાક મારા સપનાની પાછળ દેવા માટે રેડી છું, 23 કલાક મહેનત કરવા માટે રેડી છું, યા તો 24 કલાક મહેનત કરવા માટે રેડી છું. તો ટાઈમ છે અને એનર્જી છે કે ભાઈ સપનાની પાછળ બહુ જેટલો ટાઈમ જરૂરી છે, જેટલી મહેનત જરૂરી છે બધી કરવા માટે રેડી છે. તો આ લોકો પાસે ટાઈમ અને એનર્જી છે. પણ ઘણી વખત આ લોકો ક્યાંથી અટકે છે? એક તો મેન્ટરશિપના અભાવથી. સાચા એમની પાસે મેન્ટર નથી. મેન્ટરશિપમાં શું છે કે સાચા ગાઈડ કરવા વાળા વ્યક્તિ નથી. કે રૂપિયા તો બહુ બધા કમાવા છે પણ કઈ રીતે કમાવા એ જ નથી ખબર, બરાબર? તો સાચા મેન્ટર નથી. ફૂડનો બિઝનેસ એક છે પ્લાનમાં, બહુ મોટો બિઝનેસ કરવો છે પણ મેન્ટર જ નથી, મતલબ કઈ રીતે ચાલુ કરવું એ જ નથી ખબર, બરાબર? તો એક તો મેન્ટરશિપ નથી અને બીજું ઘણા લોકો પાસે આઈડિયા છે, એક્ઝિક્યુશનની કેપેસિટી છે, બધું છે પણ ફંડ નથી. રૂપિયાના અભાવથી બિઝનેસ ચાલુ જ નથી કરી શકતા. તો આ બે વસ્તુ ઘટે છે, બરાબર? તો આ લોકો છે ડ્રીમર્સ કે જેની પાસે બહુ મોટું સપનું છે અને કરવાની દાનત છે પણ મેન્ટરશિપ અથવા ફંડના અભાવથી ક્યાંક ને ક્યાંક અટકે છે. બીજી કેટેગરીમાં આવે છે એવા લોકો જેને હું કહું છું મેન્ટર્સ. મેન્ટર્સમાં કેવા લોકો આવે છે? મેન્ટરમાં આવે છે એવા લોકો કે જેને લાઈફમાં બહુ બધું અચીવ કરી ચૂક્યા છે, બરાબર? એમના જે સપના હતા એ પૂરા કરી ચૂક્યા છે અને એમના જે સપના હતા એના કરતા વધારે અચીવ કરી ચૂક્યા છે. તો હવે એમની ઈચ્છા એ છે કે મારી લાઈફમાં મારે જે અચીવ કરવું હતું તે મેં કરી લીધું, હવે મારે સોસાયટીને ગીવ બેક કરવું છે, મારા આવા યંગસ્ટર્સને સપોર્ટ કરવો છે. જેમ કે વોરન બફેટ સર. વોરન બફેટ સર અત્યારે એમને ડિસાઈડ કર્યું છે કે એમની 99% વેલ્થ લોકો ચેરિટીમાં દઈ દેવાના છે. સેમ બિલ ગેટ્સ. તો જેટલા મોટા રૂપિયાવાળા છે બહુ બધી ફિલાન્થ્રોપિસ્ટની એક્ટિવિટી કરતા હોય અને લોકોને મતલબ યંગસ્ટર્સને હેલ્પ થાય. અથવા ઘણા એવા બધા કન્ટ્રી છે જેમાં હજુ તો મતલબ લોકો ભૂખ્યા રહે છે તો એ લોકોને ફૂડ કઈ રીતે પ્રોવાઈડ કરવું, એ બધી વસ્તુમાં આ લોકો વર્ક કરતા હોય છે. તો મેન્ટર્સમાં એવા લોકો છે કે જેની પાસે પુષ્કળ પ્રમાણમાં રિસોર્સિસ છે, ફંડ છે, મેન્ટરશિપ છે. એમની પાસે મેન્ટરશિપ હોય જ ને, કેમ કે એમની લાઈફમાં ઘણું બધું અચીવ કર્યું છે. તો એમની પાસે ઘણા બધા એક્સપિરિયન્સીસ છે. તો લોકોને શીખવાડવા માટે મેન્ટરશિપ છે, ફંડ છે, બધું છે એમની પાસે. તો આ લોકો પાસે શું છે? મેન્ટર્સ પાસે એક તો મેન્ટરશિપ છે લોકોને દેવા માટે, પ્લસમાં લોકોને દેવા માટે એમની પાસે ફંડ છે. આ લોકો પાસે શું નથી? તો હવે કોઈ નવું એક ઇનિશિયેટિવ ચાલુ કરી અને એમાં 24 કલાક મહેનત કરવી એવો ટાઈમ એમની પાસે નથી, બરાબર? હા, એ લોકો ફ્રી જ છે પણ હવે એમને એ બધી વસ્તુ કરવાની જરૂર નથી કેમ કે એમને જેટલી જરૂરિયાત હતી એમથી જાજુ અચીવ કરી લીધું છે. તો એમને હવે એ ટાઈમ અહીંયા બગાડવાની જરૂર નથી. તો ટાઈમ અને એનર્જી આ લોકોને બગાડવાની જરૂર નથી અને એમની પાસે એટલી છે નહીં જેટલી યંગસ્ટર્સ પાસે હોય છે, બરાબર? તો આમની પાસે શું નથી? ટાઈમ અને એનર્જી. શું છે? મેન્ટરશિપ અને ફંડ. અહીંયા લોકો પાસે શું છે? ટાઈમ અને એનર્જી છે. આ લોકો પાસે જે નથી અહીંયા છે અને આમની પાસે જે નથી આમની પાસે છે. તો આપણે શું કરશું? આ મેન્ટર્સ અને ડ્રીમર્સ, આ બંને વચ્ચેનો હું એક બ્રિજ બનાવી દઉં. તો ડ્રીમર્સને જે જોઈએ છે મેન્ટર્સ પાસેથી મળી જશે, મેન્ટર્સને જે જોઈએ છે ડ્રીમર્સ પાસેથી મળી જશે, બરાબર? આ લોકો દેવા માટે તૈયાર છે, આ લોકો લેવા માટે તૈયાર છે. તો આ બંને વચ્ચેનો બ્રિજ બનાવી દઈએ. તો આ લોકોનું મેન્ટરશિપ અને ફંડ આમને મળી જાય. આ લોકો પાસે જે અત્યારે ટાઈમ અને એનર્જી છે કોઈ બી પ્રોજેક્ટને એક્ઝિક્યુટ કરવાની, એ મેન્ટર્સને મળી જાય, બરાબર? તો આ બંને વચ્ચેનો બ્રિજ બનાવવાનું આપણે કામ કરીશું. હવે તમે આમાંથી જે બી કેટેગરીમાં આવતા હોય, જો તમે મેન્ટર્સની કેટેગરીમાં આવતા હોય તો એની ટાઈમ અમારી ટીમનો સંપર્ક કરો. અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે અને કઈ ટાઈપના આઈડિયાઝ ઉપર તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો યા મેન્ટરશિપ દેવા માંગો છો એના ઉપર આપણે વાત કરીએ.
પ્લસમાં જો તમે આ કેટેગરીમાં આવો છો ડ્રીમર્સની કેટેગરીમાં, તો ડ્રીમર્સની કેટેગરીના છે ને થોડાક ક્રાઇટેરિયા છે. ક્રાઇટેરિયા ઉપર આપણે વાત કરી. સૌથી પહેલો ક્રાઇટેરિયા શું હોવું જોઈએ? તમારી પાસે રૂપિયાની જરૂર નથી, તમારી પાસે સાચો માઇન્ડસેટ હોવો જોઈએ. બરાબર? જો તમારી પાસે સારો એવો માઇન્ડસેટ હશે ને તો જ તમે અહીંયા આવજો. આ માઇન્ડસેટમાં શું શું વસ્તુની જરૂર પડે? જો મોટા સપના બધાયના હોય, મોટું બધાયને અચીવ કરવું છે, કોઈને નાની વસ્તુ ગમતી નથી, પણ એની પાછળનો જે પેઇન છે ને એ લેવા માટે ઘણા બધા લોકો રેડી નથી હોતા. બરાબર? નો પેઇન નો ગેઇન જેમ કહેવાય ને, કે સાચું કંઈક મોટું સપનું અચીવ કરવું હોય તો એની માટે મોટો સેક્રિફાઈસ કરવો પડશે, મોટો પેઇન અચીવ કરવો પડશે, તો એ બધું લેવું પડશે. તો એના માટે સૌથી પહેલા તો તમે તૈયાર હોવા જોઈએ. એમાં સૌથી પહેલી આપણે વાત કરી સેક્રિફાઈસની. તો સેક્રિફાઈસમાં તમારે કેવા કેવા સેક્રિફાઈસ કરવા પડશે એના ઉપર આપણે વાત કરી. સૌથી પહેલા તમને એક સ્ટોરી કહું કે આમાં સેક્રિફાઈસમાં સૌથી પહેલા તો તમારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. એવી ઘણી બધી વસ્તુ તમારે કરવી પડશે કે જે તમને નથી ગમતી. બરાબર? તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ઇમ્પોર્ટન્ટ છે. અને સેક્રિફાઈસમાં ક્યાં ક્યાં સેક્રિફાઈસ? સૌથી પહેલા હું તમને કહું, તમારે તમારા ફેમિલીથી દૂર થવાની તમારી કેપેસિટી હોવી જોઈએ. કેમ કે ઘણા બધા મોટા લોકોની આપણે વાત કરી, આપણે ગુજરાતમાં સૌજીભાઈ ધોળકિયાની વાત કરી, ગોવિંદભાઈ ધોળકિયાની વાત કરી, તો નાની ઉંમરે એ લોકો ઘર મૂકી અને સુરત હીરા ઘસવા જતા રહ્યા હતા. એના સિવાય ઘણા બધા બીજા એવા લોકો છે. આપણે ધીરુભાઈ અંબાણીની વાત કરી, તો નાની ઉંમરે રૂપિયા કમાવા માટે યમન જતા રહ્યા હતા. બરાબર? તો તમારે ઘર બાર મૂકવાની તૈયારી હોવી જોઈએ. દિવસમાં 24 કલાક છે, 24 કલાક નહીં પણ 25 કલાક કામ કરવાની કેપેસિટી હોવી જોઈએ. પછી તમે અહીંયા આવીને એમ કહો કે યાર ના ના, મતલબ મારે તો 8 કલાકની ઊંઘ જોશે. નહીં, તમારી કેપેસિટી હોવી જોઈએ મતલબ ફૂલ, કે ભાઈ તમે કયોય કામ કરવા માટે રેડી છે. બરાબર? તમે કયોય સેક્રિફાઈસ કરવા માટે રેડી છે, જોબ મૂકવા માટે રેડી છે. આવી તમારી તૈયારી હોય તો જ અહીંયા આવજો. સૌથી પહેલા તો આવડો સેક્રિફાઈસ. એના પછી બીજા તમને સેક્રિફાઈસની વાત કરું અથવા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની વાત કરું તો એક રિચ ડેડ પુઅર ડેડ કરીને બુક છે રોબર્ટ કિયોસાકીની. રોબર્ટ કિયોસાકીની બુક છે રિચ ડેડ પુઅર ડેડ. આવા બુકનો એક ઇન્સિડન્ટ છે. એમાં રોબર્ટ કિયોસાકી છે ને એક બેનને મળવા ગયા. હવે બેનના જે બ્લોગ્સ હતા, એ બેનના જે પબ્લિકેશન હતા, એ બધા વાંચ્યા રોબર્ટ કિયોસાકીએ. અને રોબર્ટ કિયોસાકી એમને કીધું કે તમે તો યાર મારા કરતાંય સારું લખો છો. તો પેલા બેને એમને કીધું કે હા યાર હું લખું છું તો તમારા કરતાંય સારું, પણ હું મારી બુક્સ તમારા જેટલી નથી વેચાતી. બરાબર? એટલે રોબર્ટ કિયોસાકીએ કીધું કે કાંઈ વાંધો નહીં. એમને આખી વાત સમજ્યા અને પછી એમને કીધું કે એક કામ કરો, તમે તમારું પબ્લિકેશન ને બધું સારું છે, પણ અહીંયા છે ને 3 મહિનાનો એક સેલિંગનો કોર્સ છે, સેલ્સનો કોર્સ છે, એ તમે જોઈન કરી લો. એમાં સેલ્સ કઈ રીતે કરવું ને તમને શીખવાડશે. એટલે એ બેન તો ગરમ થઈ ગયા કે યાર મતલબ આ ઉંમરે હવે હું સ્ટુડન્ટની જેમ શીખવા જઈશ વસ્તુ, હવે હું મતલબ સ્કૂલમાં બેસીને સેલ્સ કઈ રીતે કરવું એ શીખીશ, મારે મતલબ બુક્સ વેચવી છે, મારે બેસ્ટ ઓથર બનવું છે. એટલે રોબર્ટ કિયોસાકી એમની બુક દેખાડી. એમની જે બુક હતી ને રોબર્ટ કિયોસાકીની રિચ ડેડ પુઅર ડેડ, એની નીચે લખ્યું હતું બેસ્ટ સેલર બુક. બરાબર? એટલે એમને કીધું કે અહીંયા શું લખ્યું છે વાંચો તો, કે બેસ્ટ સેલર. તો કે હું બેસ્ટ ઓથર નથી, હું બેસ્ટ સેલર છું. બરાબર? હું મે બી સારી બુક લખતો નથી પણ સારી બુક વેચું છું. તો સારી બુક લખવી અને વધારે બુક વેચવી બંને વચ્ચેનો ડિફરન્સ છે. તમે બુક સારી લખી નાખો એનાથી પૂરતું નથી. તમારી સારી લખેલી બુકને કઈ રીતે સેલ કરવી એનું આર્ટ શીખવું પડે. તો સારી બુક કઈ રીતે લખવી તો તમને આવડે છે, બુક સારી રીતે કઈ રીતે વેચવી, વધારે લોકોને કઈ રીતે વેચવી એ એક શીખી લ્યો એટલે તમે મારી જેમ બેસ્ટ સેલર થઈ જશો. પણ એ બેનના મગજમાં આ વસ્તુ ન ઉતરી. એ કહે કે ના નહીં, કે આ ઉંમરે હું શીખવા ના જવું, મતલબ એવો આખો માઇન્ડસેટ કરીને બેન જતા રહ્યા. એટલે રોબર્ટ કિયોસાકી સમજી ગયા કે આ કોઈ દિવસ બેસ્ટ સેલર નહીં બની શકે. તો રોબર્ટ કિયોસાકી મતલબ એ બી સારા એવા ઓથર હતા, પણ એમની સક્સેસ માટે જરૂરિયાત હતી કે સેલ્સ મારે શીખવું પડે, તો એ સેલ્સ બી શીખા. સો આમાં મતલબ ઘણી બધી તમારે જ્યારે કોઈ બી બિઝનેસમાં સક્સેસફુલ બનવું છે તો ઘણી એવી સ્કિલ બી શીખવી પડશે કે જે તમને નથી ગમતી. બરાબર? જે તમને ઈચ્છા નથી એવી સ્કિલ બી શીખવી પડશે, એવા કામ બી કરવા પડશે. તો એવા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે તમે રેડી હોવો જોઈએ. આનું એક તમને સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ આપું. મને ઘણા બધા છોકરાઓ એમ કે સર મારે મતલબ બહુ મોટું બનવું છે, તમે કયો એ કરવા માટે રેડી છો. તમે કહો તમારા ઓફિસ આવીને પોતા કરી નાખીશ, તમે કહો તો તમારા ઓફિસે કચરા વાળી નાખીશ. હું કહું નહીં એની જરૂર નથી, હું એને બુક આપું. હું કોઈ કામ કરા બુકમાં જ. તો એમ કે સર મને ઇંગ્લિશ તો આવડતું નથી એટલે હું ઇંગ્લિશ બુક લઈને ગુજરાતી બુક આપું. કોઈ કામ કર ગુજરાતી જ આવડે છે ને, ગુજરાતીની બુકમાં જ. બરાબર? તો શું કે સર બુક વાંચ્યા સિવાય ગમે એ કામ આપો, તમે કયો એ કામ કરીશ. તમે કહો તો મતલબ દિવસમાં 8 કલાક ઝોમેટોમાં ડિલિવરી કરીશ, 12 કલાક 18 કલાક ડિલિવરી કરીશ, કચરા પોતા કરી નાખીશ. બરાબર? બુક વાંચવાનું રહેવા દો. આવા માઇન્ડસેટથી બી ના આવતા. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. બરાબર? જો તમારા બિઝનેસ માટે, બિઝનેસની સક્સેસ માટે રિક્વાયર્ડ છે બુક રીડ કરવાની, તો બુક રીડ કરવાની બી હેબિટ પાડવી પડશે. ઘણી એવી વસ્તુ છે કે જે તમને નથી ગમતી છતાં બી કરવી પડશે. તો આવો માઇન્ડસેટ હોય તો જ તમે અહીંયા આવજો. સેક્રિફાઈસનો માઇન્ડસેટ
પ્લસમાં વસ્તુ મૂકવાનો માઇન્ડસેટ અને મતલબ પરિવાર, ભાઈબંધ, દોસ્તાર બધું છૂટશે. તો એ બધાની તમારી 100% તૈયારી હોવી જોઈએ. બરાબર. આના પછી એક તમને બીજી સ્ટોરી કહું. સિમ્પલ, આ મારી પર્સનલ રિયલ સ્ટોરી છે. હું છે ને, મારે એક વખત રૂપિયાની બહુ જરૂર હતી. મેં સ્ટોક માર્કેટમાં થોડોક લોસ કરી નાખ્યો હતો, થોડોક નહીં સારો એવો લોસ કરી નાખ્યો હતો, અને પછી રૂપિયાની મારે ખાસ જરૂર હતી. તો એના માટે છે ને મારે ઝોમેટોમાં ડિલિવરી કરવી પડી. તો હું ઝોમેટોમાં ડિલિવરી કરતો હતો. હવે ઝોમેટોમાં ડિલિવરી કરતો હતો ને ત્યારે હું મહિને 30,000 રૂપિયા કમાતો હતો. અને આ સ્ટોરી તમને સ્ટ્રગલ સ્ટોરી તરીકે નથી સંભળાવતો, કેમ કે એ ટાઈમે મને કોઈ સ્ટ્રગલ જેવું તો ફીલ થયું જ નથી. પણ ખાલી કઈ રીતનો તમારો માઇન્ડસેટ ક્રિએટ થવો જોઈએ એના ઉપર કહું. 30,000 રૂપિયા, રોજના 1000 રૂપિયા મળતા, પેટ્રોલ ડીઝલ બધું કાઢતા, 30,000 રૂપિયા મને મળતા. એમાંથી 10,000 રૂપિયા મારો ખર્ચો હતો, એટલે 20,000 રૂપિયા મારી પાસે નેટ વધતા. અને મારું પ્લાનિંગ એ હતું 5 મહિના આવી રીતે કરીને લાખ રૂપિયા ભેગા કરીશ ને પછી પાછું ટ્રેડિંગ ચાલુ કરીશ. સો અહીંયા મારી પાસે આવી રીતે ઓલમોસ્ટ 20,000 રૂપિયા વધતા. હવે થોડાક ટાઈમ પછી છે ને મને ઓફર આવી દિલ્હીથી 25,000 રૂપિયા પર મંથની સેલેરી, અને સ્ટોક માર્કેટની જ કંપની હતી. હવે અહીંયા મારે એક વસ્તુ ચૂઝ કરવાની હતી. જો અહીંયા તો હું 30,000 કમાઉં છું, અહીંયા 25,000 મળે, તો અહીંયા તો 5,000 ની નુકસાની થાય. એટલે મેં થોડીક ડીપ કેલ્ક્યુલેશન કરી. અહીંયા શું હતું, જોબમાં 5 વાગ્યા પછી હું ફ્રી થઈ જતો અને શનિ રવિની રજા. તો 5 વાગ્યા પછી અને શનિ રવિ આટલા ટાઈમ હું ઝોમેટોમાં ડિલિવરી કરી શકે. તો આ ડિલિવરીથી મને ઓછામાં ઓછા 8,000 રૂપિયા એક્સ્ટ્રા મળતા હતા. તો અહીંયા મારા રૂપિયા થઈ જાય 33,000. બરાબર. હવે જો સેમ ખર્ચો હતો દિલ્હીમાં, મતલબ અહીંયા હું 7,000 ના પીજીમાં રહેતો, દિલ્હીએ મને 7,000 માં પીજી મળી ગયું હતું રહેવા ખાવા પીવા માટેનું. બરાબર. તો અહીંયા મારો 10,000 ખર્ચો થતો, અહીંયા 10,000 ખર્ચો થતો. તો 10,000 નો ખર્ચો કાઢતા મારા ભાગમાં 23,000 રૂપિયા નેટ વધતા. આ જોબ લેવાનું બીજું એક રીઝન એ હતું, ઝોમેટોમાં જ્યારે હું ડિલિવરી કરતો ને ત્યારે મેં ઘણા લોકો પાસે સાંભળ્યું હતું, કેમ કે મેં તો હજુ ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું હતું. અમુક લોકો જે જૂના હતા ને એ 6 મહિના પહેલાના, વર્ષ પહેલાના જે વ્યક્તિ હતા ને મહિને 40,000 કમાતા. હવે અત્યારે એ લોકો 30,000 જ કમાતા હતા. એટલે ઝોમેટોમાં શું થતું હતું કે અર્નિંગ છે ને ટાઈમ ટુ ટાઈમ ઘટતી હતી. હવે એના પછી જો કદાચ મેં 12 મહિના કન્ટિન્યુ કર્યું હોત ને તો કદાચ હું મહિને 25,000 જ કમાતો હોત. બરાબર. તો અહીંયા છે ને અર્નિંગ વધતી નહોતી. અહીંયા જોબમાં શું એક મને ફાયદો થતો હતો, સારું પરફોર્મન્સ હોય 25,000 ના 30,000 થાય તો અર્નિંગ અહીંયા મારી વધે. અને બીજો બેનિફિટ તો હતો અહીંયા મારે 20,000 વધતા, અહીંયા 23,000 વધે છે. બરાબર. તો 3,000 નો તો બેનિફિટ હતો. એટલે મેં આ જોબ સ્ટાર્ટ કરી. હવે થોડાક ટાઈમ પછી મારી સેલેરી થઈ ગઈ 32,500 રૂપિયા. હવે 32,500 માં 10,000 ખર્ચો કાઢું, કેટલા વધે? 22,500. અને જો હું ઝોમેટોમાં ડિલિવરી કન્ટિન્યુ રાખું તો 8,000 રૂપિયા મને બીજા મળે. તો મારા થઈ જાય 30,500 રૂપિયા ચોખા વધે. પણ અહીંયા મેં ઝોમેટોમાં ડિલિવરી બંધ કરી દીધી. જેવો મારો 32,500 પગાર થયો એટલે કેટલા 22,500 વધતા હતા. પહેલા કેટલા વધતા હતા? 23,000. એટલે મેં ડિસાઈડ કર્યું, હું એમ જ માનીશ કે મારી આ જ સેલેરી, બરાબર, સેલેરી વધી જ નથી. પણ ઈ જે 3 કલાક સાંજે હું 3 થી 4 કલાક ઝોમેટોમાં ડિલિવરી કરતો હતો, બરાબર, ઈ ટાઈમ મેં લગાડ્યો સ્કિલ અપગ્રેડેશનમાં, કે એવી સ્કિલ શીખવામાં લગાડ્યો કે જેનાથી મારી આ જે સેલેરી રહી ને એ બહુ જલ્દી વધે. બરાબર. તો એવી હું શું સ્કિલ શીખી શકું, તો ટ્રેડિંગ અને ઘણી બધી વસ્તુ હું અહીંયા શીખો એ ટાઈમમાં. અને થોડાક જ ટાઈમમાં 1.5 વર્ષની અંદર આ જે વસ્તુ રહી ને 10x થઈ ગઈ. આજે હું કમાતો ને એના 10x રૂપિયા હું કમાવા માંડ્યો હતો. કેમ કે 3 થી 4 કલાકનો ટાઈમ મેં સ્કિલ અપગ્રેડેશનમાં આપ્યો. અને બીજું 8,000 રૂપિયા મેં જાતા કર્યા. જો 8,000 ને જાતા ન કર્યા હોત ને તો હું કોઈ દિવસ ઈ લેવલે પહોંચત જ નહીં. તો તમારે જ્યારે લાખો રૂપિયા કમાવો ને તો હજારો રૂપિયા જાતા કરવા પડે, જ્યારે કરોડો રૂપિયા કમાવો ને તો લાખો રૂપિયા જાતા કરવા પડે. તો આવી તમારી કેપેસિટી હોય. બરાબર. મતલબ એવું નહીં કે જે 5,000 રૂપિયા મળે છે તો લઈ જ લઉં, નહીં. એ 5,000 કરતા તમારો ટાઈમ ઇમ્પોર્ટન્ટ હોવો જોઈએ. તો અહીંયા ટાઈમ, હા, જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી મેં કર્યું બધું, પણ એક ટાઈમ પછી વસ્તુ મૂકવી પડે અને પછી સ્કિલ અપગ્રેડેશન એની પાછળ કામ કરવું પડે. તો તમારો ઘણો બધો સેક્રિફાઈસ નો ભાવ હોવો જોઈએ. મતલબ ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી, આ બધી વસ્તુ છે. તહેવાર બધા ભૂલી જવા પડશે થોડાક ટાઈમ માટે. તો આવી તમારી તૈયારી હોય 100% ની. બરાબર. તો અહીંયા તમે આવો, તમને અહીંયાથી શું મળશે એ કહું. સારા મેન્ટર્સ જોડે અમે કનેક્ટ કરાવશું. તમને મતલબ ફંડની રિક્વાયરમેન્ટ હશે તો અમે ટ્રાય કરશું કે તમને જેટલી જરૂરિયાત છે એટલું ફંડ મળે. હા, પણ એની માટેની એક સ્ક્રીનિંગ હશે, એમાં પાસ થશો તો જ. એવું ફરજિયાત નથી કે જેટલા લોકો ફોર્મ ભરી બધાને મળશે. અમે ટ્રાય એવી કરી છે કે જેટલા વધારે લોકોને અમે પ્રોવાઈડ કરાવી શકીએ એટલા વધારે લોકોને પ્રોવાઈડ કરાવશું. હવે એની માટેની પ્રોસેસ શું છે, તો પ્રોસેસમાં તમને કહું, નીચે તમને છે ને એક ફોર્મ આપીશ. આજે અત્યારે તમે વિડીયો જોવો છો એ વિડીયોની ડિસ્ક્રિપ્શનની લિંકમાં જાશો તમને ગૂગલ ફોર્મ મળશે. હવે ગૂગલ ફોર્મમાં જ્યારે તમે જાશો ને તો સૌથી પહેલા તમારે લખવાનું છે તમારું નામ. બરાબર. નામ લખો એટલે અહીંયા તમારું નામ લખી નાખો. પછી તમારું સિટી, જેવી સિટીથી છો, અહીંયા મેં સિટીમાં મોરબી લખ્યું છે, તમે અમદાવાદ, રાજકોટ, બરોડા જ્યાંથી બી છો તમારું સિટી લખો. તમારો ફોન નંબર લખો, અહીંયા મેં ખોટો ફોન નંબર લખ્યો છે, તો તમારો રિયલ ફોન નંબર લખો. અમે તમને કોન્ટેક્ટ કરશું ફોન નંબર થ્રુ.
સો ફોન નંબર તમારો સાચો લખજો. એના પછી વોટ હેલ્પ યુ નીડ. તો અહીંયા વોટ હેલ્પ યુ નીડમાં મેં જો ગુજરાતી સિમ્પલ આપણે ગુજરીશ ભાષામાં લખ્યું, તમે કોઈ બી લેંગ્વેજમાં લખો, ગુજરાતીમાં લખો, હિન્દીમાં લખો, ઇંગ્લિશમાં લખો, કોઈ બી લેંગ્વેજ કોઈ જ જાતનું બેરિયર નથી. એમાં તમે લખો, અહીંયા મેં લખ્યું છે મારી પાસે એક ફૂડ બિઝનેસનો આઈડિયા છે અને એના પર કામ કરવા માંગુ છું પણ ગાઈડન્સની જરૂર છે. બરાબર, તો તમારા માઇન્ડમાં કોઈ બી બિઝનેસ આઈડિયા છે તો થોડુંક બિઝનેસ આઈડિયા વિશે લખો. પછી તમે એવા છો કે તમારી પાસે કોઈ બિઝનેસ આઈડિયા નથી પણ લાઈફમાં કંઈક મોટું કરવું છે. બરાબર, તમને અંદરથી આમ જુનૂન છે કે યાર કંઈક મોટું અચીવ કરવું છે, પણ કોઈ જ જાતનો બિઝનેસ આઈડિયા નથી, કોઈ જ જાતનું ગાઈડન્સ નથી, પણ હા તૈયારી 100% છે. જેમાં આમ કીધું એમ ઘર મૂકવાની, ફ્રેન્ડ્સને મૂકવાની, ફેમિલીને મૂકવાની, તહેવારને મૂકવાની, 24 કલાક કામ કરવાની બધી તૈયારી છે, આવા છો તો તમે અહીંયા વોટ હેલ્પ યુ નીડમાં લખો કે ભાઈ મારી પાસે અત્યારે કોઈ બિઝનેસ આઈડિયા નથી પણ મારા લાઈફમાં કંઈક મોટું અચીવ કરવું છે, અત્યારે મારી પાસે કાંઈ પ્લાનિંગ નથી પણ તૈયારી 100% છે. બરાબર, એટલે તમારું જે બી છે, જે બી હેલ્પની તમારે જરૂર છે, ફંડથી અટકો છો તો લખો કે આ બિઝનેસનો આઈડિયા છે, આ લેવલ પર છું અને હવે અહીંયા આટલા ફંડની રિક્વાયરમેન્ટ છે. એ બધી વસ્તુ અહીંયા લખો અને સબમિટ કરો. અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે અને પછી તમારા આઈડિયા વિશે, તમારામાં કેટલી તૈયારી છે એ બધું થોડુંક સમજી અને પછી અમે ટ્રાય કરશું કે તમને સાચા મેન્ટર જોડે કનેક્ટ કરાવી અને અમારાથી ખુદથી જે હેલ્પ થતી હોય એ હેલ્પ અમે કરી દઈએ. બરાબર, સો આ આખું ફોર્મ બહુ વ્યવસ્થિત રીતે તમે ભરજો, થોડોક ટાઈમ કાઢીને ભરજો અને પછી અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે, પછી આપણે જલ્દી મળશું. બરાબર, હવે આ વિડીયોમાં જો તમને કંઈક શીખવા મળ્યું છે અને તમને એવું લાગે છે કે યાર આ વિડીયોની મારા આ ફ્રેન્ડને જરૂર છે, આ ફ્રેન્ડ બિચારો બહુ ટાઈમથી કંઈક કરવા માંગે છે પણ કરી નથી શકતો, ઘણા બધી વસ્તુથી અટકે છે. બરાબર, એવા કોઈ રિલેટિવ કે ફ્રેન્ડ છે જે લાઈફમાં બહુ મોટું અચીવ કરવા માંગે છે તો એ લોકોને આ વિડીયો તમે ખાસ મોકલી દેજો, એ લોકોને ખાસ શેર કરી દેજો. તમને જે બી જરૂરિયાત વાળું વ્યક્તિ લાગે કે આ વિડીયોની આ વ્યક્તિને ખાસ જરૂર છે એને ખાસ મોકલી દેજો. તો આ વિડીયોને બને એટલો વધારે શેર કરો, બને એટલા લોકો સુધી પહોંચાડો. આપણે મતલબ એવો એક ઇકોસિસ્ટમ બનાવી કે જેમાં મેન્ટર્સને ડ્રીમર્સ સાથે મળાવી, ડ્રીમર્સને મેન્ટર સાથે મળાવી અને બહુ મોટી મોટી કંપનીઓ આપણે ગુજરાતમાંથી ઊભી કરી. તો ગુજરાતથી ઇન્ડિયા અને ઇન્ડિયાથી આખા વર્લ્ડ સુધી વ્યાપે એવડી મોટી મોટી કંપનીઓની શરૂઆત આપણે અહીંયાથી કરી. બરાબર, સો આ વિડીયોને એવા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે શેર કરી દેજો અને આ વિડીયોને અહીંયા સુધી જોવા માટે તમારો લોકોનો ખૂબ ખૂબ આભાર.